પાલનપુરમાં 19 જાન્યુઆરીના રોજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે, જેને લઈ સદગુરુ કબીરરામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ દ્વારા લગ્નમાં નામ નોંધાવેલા 25 જોડાઓને લગ્નના દિવસે પહેરવા માટેના દાગીના તેમજ લગ્નના જોડાના કપડાં આપવામાં આવ્યા હતા। પાલનપુર શ્રી સદગુરુ કબીરરામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાય છે। તે જ રીતે આગામી 19 જાન્યુઆરી 2025ના રોજ પાલનપુર જ્યોર્જ 5th ક્લબ કુંવરબા સ્કૂલની સામે યોજવાના છે, જેમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં નામ નોંધાવેલા 25 જોડાને લગ્નના દિવસે પહેરવા માટેના કપડાં અને દાગીનાનું રવિવારે વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સદગુરુ આશ્રમના ટ્રસ્ટી સરલાબહેન વિરાજીભાઈ જુડાલ, રામચંદ્રભાઈ દીપકભાઈ શાહ સહિત ટ્રસ્ટીઓ અને સંસ્થા પરિવાર સહિતના 25 નવયુગલો અને તેમનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। સ્કૂલમાં આપવામાં આવે છે। આ સમૂહ લગ્ન તો 19 વર્ષથી આ 19મો છે। 19 વર્ષથી અમે કરીએ છીએ અને એકતા જળવાઈ રહે। સર્વજ્ઞાતિએ કરવાનું એટલે નાત જાતના ને કોઈ ભેદ ન રહે, ધર્મના ભેદભાવ ન રહે અને બધા એક બનીને રહીએ। વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આ રીતે કરીએ છીએ। એની સાથે સાથે ખાસ બધાને સૂચના આપીએ છીએ કે બધા વ્યસન ન કરે કોઈ, એનાથી સ્વાસ્થ્યને પણ ઘણી અસર થાય છે। આજનો કાર્યક્રમ હતો કે બધાને બોલાવી અને લગ્નને એકતા જળવાઈ રહે એના માટે બધા કપડાં એક સરખા બધા એના માપ સાઇઝ પ્રમાણે કરાવી અને આપીએ છીએ। પછી જ્વેલરી છે, બીજી એવી વસ્તુઓ છે કે જેને પહેરવાની, એ બધું આજે આપીએ છીએ અને જમાડીને ને બધાને મોકલીએ છીએ। પણ 19 તારીખે બધું છે, એમાં બીજું કરિયાવરની જે વસ્તુઓ છે કે જેને જીવન જરૂરિયાતની ઘરમાં જે જરૂર પડે એ બધી વસ્તુઓ આપીએ છીએ। એ બધું 19 તારીખે આપશું સાથે।